નમસ્કાર મિત્રો, તમારા પોતાના સરકારી મિત્રમાં આપણું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ ઉપયોગી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમારા ઘરમાં ધોરણ 9, 10 કે 11, 12માં ભણતી દીકરીઓ હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને અભ્યાસ માટે કુલ 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજનાનો લાભ કોને મળશે, કેટલી સહાય મળશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લાગશે અને અરજી કેવી રીતે કરવી। તો વિડીયો પૂરો જોજો। ચાલો સૌથી પહેલા આપણે જાણીએ કે યોજનામાં કેટલી સહાય મળે છે। મિત્રો, નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50,000ની સહાય આપવામાં આવે છે। ધોરણ 9માં ભણતી દીકરીને વર્ષ દરમિયાન 10,000ની સહાય મળે છે। ધોરણ 10માં ભણતી દીકરીને પણ 10,000ની સહાય મળે છે। ત્યારબાદ ધોરણ 10 પાસ કર્યા પછી 11માં આવે ત્યારે 15,000ની સહાય આપવામાં આવે છે અને 11 પાસ કર્યા પછી ધોરણ 12માં પણ તેને 15,000ની સહાય આપવામાં આવે છે। આ રીતે મિત્રો 4 વર્ષમાં કુલ 50,000ની સહાય મળે છે। મિત્રો, આ રકમ સીધી દીકરી અથવા માતાના બેંકમાં જમા થાય છે। હવે વાત કરીએ આ યોજનાનો લાભ કોને કોને મળશે। ગુજરાત રાજ્યની સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા અને ખાનગી શાળામાં ભણતી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે, પરંતુ એક મહત્વની શરત, પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। જો તમારી વાર્ષિક આવક 6 લાખથી ઓછી છે, તમારી દીકરી 9 થી 12 સુધીમાં અભ્યાસ કરે છે, તો તમારી આ યોજનાનો લાભ મળી શકે છે। હવે જાણીએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે। પહેલું છે દીકરીનું આધાર કાર્ડ, બીજું છે દીકરીનું માતાનું આધાર કાર્ડ, ત્રીજું છે દીકરીના માતાની પાસબુક જેમાં આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ, ચોથું છે આવકનો દાખલો અને પાંચમું છે શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ અથવા સ્કૂલ આઈડી અને છેલ્લું છે છેલ્લા વર્ષની માર્કશીટ। મિત્રો, હવે સૌથી મહત્વની વાત, ફોર્મ ક્યાં ભરવું। ઘણા લોકોને એમ લાગશે કે સાયબર કાફે કે જનસેવા કેન્દ્ર પર જઈને ફોર્મ ભરવું પડશે, પરંતુ એવું નથી। આ યોજના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી। તમારે માત્ર ઉપર જણાવેલા તમામ ડોક્યુમેન્ટ તમારી સ્કૂલમાં જમા કરવાના રહેશે। ત્યારબાદ શાળાના આશ્રયશ્રી એટલે પ્રિન્સિપલ દ્વારા સત્તાવાર નમો લક્ષ્મી યોજના પોર્ટલ પર જઈને વિદ્યાર્થીઓની વિગતો ઓનલાઈન ભરવામાં આવે છે, એટલે સામાન્ય વાલીઓએ અલગથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેતું નથી। મિત્રો, જો તમારા ઘરમાં અથવા સગા સંબંધીઓમાં કોઈ દીકરી ધોરણ 9 થી 12 લગીમાં ભણતી હોય તો આ માહિતી તેને જરૂર શેર કરજો, જેથી દરેક દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ સરકારી યોજનાઓ અને સાચી માહિતી માટે આપણી ચેનલ સરકારી મિત્રને ત્યારે સબસ્ક્રાઈબ કરી લો। તો મળવી નવા વિડીયોમાં। જય હિન્દ। અને તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો કોમેન્ટમાં। ધન્યવાદ।